વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે 14 નવેમ્બર બીકોમની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। આ આરોપીની જ્યારે પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન આરોપીએ અનેક ખુલાસા કર્યા હતા, જે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। રેપનો આ આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો છે, જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી। આ આરોપીએ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 થી વધુ ગુના નોંધાયેલ છે। સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજન વાઘેલાએ જણાવ્યું હતું કે આ આરોપી સતત રખડતો હોય, સતત રેલવેમાં મુસાફરી કરતો હોય, જેથી આ એક વલસાડ પોલીસે આરપીએફ તેમજ જીઆરપીના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના, ઓરિસ્સા, આંધ્રપ્રદેશના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા। બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે, એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે। આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે। આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે। એ પોતે 29 વર્ષનો છે। રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે। એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે। આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી। એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે, જે તપાસ કરતા તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે। કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે 25મી ઓક્ટોબરે હત્યા કરેલી છે। એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે, જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે, જે અનડિટેક્ટ છે। એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં 19મી નવેમ્બરે એક તબલાવાદક, એક તબલા પ્લેયર, એક મેલ પર્સન, પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે 19મી નવેમ્બરે। અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે। એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 3 કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન, પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદરાબાદ, એની સાથે સાથે પૂના કન્યાકુમારી ટ્રેન 17મી થી 21મી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન, રેપ વિથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે, જે બાબતે ત્યાંની લોકલ પોલીસ અમે જાણ કરેલી છે। 3 રાજ્યોના, કર્ણાટક રાજ્ય, પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના 3 રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। 5 મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે। ખૂબ મોટી સફળતા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં, ડીજીપી વિકાસ સહાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં, ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી